वडोदरा से एक अहम मुद्दा सामने आया है। स्मशान के निजीकरण को लेकर एक बार फिर बहस छिड़ चुकी है। वडोदरा महानगर पालिका की ओर से 31 स्मशानों का संचालन अब आउटसोर्सिंग के जरिए निजी संस्थानों को सौंप दिया गया और इसी फैसले का विभिन्न इलाकों में विरोध देखने को मिल रहा है। छाणी गांव की बात करें तो छाणी गांव के लोगों ने इस निर्णय का तीखा विरोध किया है और आज स्मशान के आउटसोर्सिंग के खिलाफ गांव बंद का ऐलान किया। ग्रामीणों ने एकजुट होकर बंद को सख्ती से पालन किया और शांतिपूर्ण ढंग से अपना विरोध दर्ज करवाया। आपको बता दें कि छाणी गांव में स्थित स्मशान का संचालन पिछले 50 सालों से एक धर्मार्थ ट्रस्ट द्वारा निःशुल्क किया जा रहा था। यह ट्रस्ट अंतिम क्रिया से जुड़ी सेवाएं बिना किसी शुल्क के उपलब्ध करा रहा है, लेकिन अब पालिका ने इस निजीकरण निर्णय से लोगों की भावनाएं आहत हुई है। ग्रामीणों का कहना है कि अंतिम यात्रा को भी अब कमाई का जरिया बना दिया गया है। इतना ही नहीं, कुछ ही दिन पहले स्मशान की लकड़ियों की व्यवस्था को लेकर राजनीतिक घमासान देखने को मिल रहा था। भारतीय जनता पार्टी और कांग्रेस दोनों के नेता स्मशान के बाहर ही आमने सामने आ गए थे। स्मशान जैसे संवेदनशील स्तर पर भी निजीकरण और राजनीतिक टकराव ये सवाल खड़े कर रहा है कि अब क्या मृत्यु के बाद की शांति भी व्यापार और राजनीति की भेंट चढ़ जाएगी। અમે મસાન બચાવવા માટે અમારું અભિયાન જે કોન્ટ્રાક્ટ બેઝ પર જઈ રહ્યું છે એ અમને અસ્વીકાર્ય છે। એટલે અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી, કોઈને અસુવિધા ઊભી નહીં થઈ, તો પછી લેવાની ક્યાં જરૂર છે। અને અમારું છાણી મસાન તમે જુઓ, આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાવેલું મસાન છે। અને અમારા પૂર્વજોએ મસાનમાં અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જ્યારે અગ્નિદાન કરવાનું તો અમારા જ પૈસે આ જે કોન્ટ્રાક્ટર બેઝ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી। વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે, ન તો આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે। આજે અમે સ્વયં નાગરિકોએ જ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું 1 વાગ્યા લગી। એટલે પોતપોતાની જાતે જ અમે આજુ આખું ગામ બંધ છે અને અમે હજુ કાલે આવેદનપત્ર આપીશું। એમાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવીના માધ્યમથી જણાવીશું। આજે છેલ્લા અમારો 3-4 દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સમસ્ત છાણી ગામ બંધનો જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સાથ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશનવાળાએ વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે, તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે, એની નોંધ લેવી અને આ બંધના લીધે આગળ શું નુકસાન कॉर्पोरेशन ने थाय छे ये हमने विचारवानी जरूर है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं